નમસ્કાર. નમસ્કાર. હું એમઆઈ લાઇફસ્ટાઈલનો લાઈફ ટાઈમ ડિસ્ટ્રીબ્યુટર છું, તિલક પટેલ, આણંદથી. અમે એક ખેડૂત મિત્રને ત્યાં આવ્યા છે, રાસનોલ ગામે, જ્યાં અમે દિવાળી ઉપર દિવાળીના દિવસે એમના પોણા 2 વીઘામાં 2 ભૂવસ્ત્ર અને 2 ગ્રો મેજિક અમે પાયામાં નાખ્યું હતું. તો દિવાળી પછી સતત 4 દિવસ વરસાદ પડ્યા પછી પણ એમને શું રિઝલ્ટ મળ્યું છે તેના માટે આપણે ડાયરેક્ટ ખેડૂત મિત્ર સાથે વાત કરીશું. તમારું નામ? પઠાણ બશીર ખાન નૂર ખાન. તમારું ગામ ને જિલ્લો? ગામ રાસનોલ, તાલુકો જિલ્લો આણંદ. આપણે જે દિવાળી ઉપર ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક નાખ્યું હતું પાયામાં, તો 4 દિવસ વરસાદ પડ્યા પછી તમને આનું રિઝલ્ટ શું મળ્યું? એમાં એવું છે કે વરસાદ થવાથી દિવાળી પર અમે રોપાણ કર્યું. ફરી વરસાદ પડ્યો એટલે અમારો જે રોપ છે એ ડૂબી ગયો. ડૂબી જવાથી અમને એવું પ્રોબ્લેમ હતું કે નુકસાન થશે. પણ ફરી જ્યારે પાણી ઓછું થઈ ગયું તો એનો છોડ એકદમ રિઝનેબલ કમ્પ્લીટ રહ્યો ફિટિંગમાં. એ નીકળ્યો બી નહીં અને અત્યારે 15 દિવસ જેવું થઈ ગયું, 15-20 દિવસ જેવું, પણ એનો ગ્રોથ એકદમ ફાઇન છે. હવે તમે આની જોડે તમારો બીજો પાર્ટ હા, છે એની ખેતરનો? જોડે મારું બીજું ખેતર છે. આ પોણા 2 વીઘા છે. આ બરાબર, આ પોણા 2 વીઘા છે. જોડે બી મારા 2 વીઘા છે. અમે એક જ દિવસ રોપણી કરેલી. આ દિવસ પણ આનું રિઝલ્ટ અલગ પડે છે. પેલાનું જે નહીં અમે ભૂવસ્ત્ર નહીં વાપર્યું. બ્રોસ્ત્ર અને ગ્રો મેજિક. ગ્રો મેજિક નાખેલું છે, એમાં ફેર છે. આ જો બ્રોસ્ત્ર અને ગ્રો મેજિક નાખ્યું છે એનું રિઝલ્ટ એકદમ ફાઇન છે અને તમને બતાવું છું. આ જો મારું જે આપણે આમાં આ બી પોણા 2 વીઘા છે. અમે આપણે બ્રોસ્ત્ર અને ગ્રો મેજિક નાખ્યું નથી, તો આમાં છોડનો વિકાસ ઓછો છે અને ગ્રોથ બી ઓછો છે અને જોઈએ એવું એનું ગ્રોથ નહીં આવે. તો કહેવાનું મિનિંગ એવું પાંદડા કેવા છે? પીળા પડે છે ને? હા, પાન બી પીળા પડે છે અને છોડ કુકડાય છે. પેલી સાઈડ મેં જે ગ્રો મેજિક નાખ્યું છે એનું રિઝલ્ટ એકદમ ફાઇન છે. પાન બી કાળા છે. આ બીજો ખાલી 15-20 દિવસ જ થયા છે. બોલો. તો મિત્રો, હવે ખેડૂત મિત્ર બશીરભાઈએ જે રિઝલ્ટ લીધું છે, તો તમે બીજા ખેડૂત મિત્રોને શું સલાહ આપવા માંગો છો? હા, એટલે મારો ફર્સ્ટ ટાઈમ છે. ફર્સ્ટ ટાઈમ મેં નાખ્યું છે. મને બી એકવાર વિશ્વાસ જેવું નહોતું આવતું, પણ મેં નાખ્યા પછી મને એવું લાગ્યું કે કદાચ મેં આના બી પોણા 2 વીઘા નાખતો તો મને રિઝલ્ટ આખા 4 વીઘા જમીનમાં પૂરતો મળતો. હવે નેક્સ્ટ ટાઈમ મારા તો ખુદને તો મને અનુભવ થઈ ગયો છે. આમાં બી નાખે, બીજી બી મારી જમીન છે, નાખે મારા કાકા છે, બીજા ભાઈ બહેન છે, એમને બી હું સલાહ આપીશ. અને બીજા ખેડૂત મિત્રોને તમે સલાહ આપશો કે ના, સલાહ આપીશ. એમને ખુદ બતાવીશ, એમને લઈને આવીશ મારા ખેતરમાં કે ચલો તમને બતાવું. તો મિત્રો, તમને રિક્વેસ્ટ છે કે બશીરભાઈએ જે રિઝલ્ટ લીધું છે, તો તમે પણ ભૂવસ્ત્ર, ગ્રો મેજિક ને અમારી જે પ્રોડક્ટ છે એમઆઈ લાઇફસ્ટાઈલની, તે યુઝ કરો અને પોતાની જમીનને ફળદ્રુપ બનાવો અને પોતાનો પાક ઉછેર વ્યવસ્થિત કરો. જય લાઇફસ્ટાઈલ. એક આ છોડ બતાવો તમે. બરાબર, આ મારા જે છે પોણા 2 વીઘા જે ગ્રોસ્ત્ર અને ગ્રો મેજિક નહીં વાપર્યું. તમને બીજો ગ્રો મેજિક, ભૂવસ્ત્ર અને ગ્રો મેજિક આમાં વાપર્યું છે. તો આ છોડ શાઇનિંગ. આ જુઓ, શાઇનિંગ જુઓ, છોડનો ગ્રોથ જુઓ, વિકાસ જુઓ. બરાબર, પાંદડાની શાઇનિંગ, એનો ગ્રોથ બહુ ફાઇન છે. બરાબર. અને આ વર્ષે તમને ઉતારો આ 1.5 વીઘામાં બાજુના 1.5 વીઘા કરતા વધારે મળશે. બરાબર ને? તો જોઈએ છે આગળ શું છે. બરાબર, 15 દિવસ ફરી વિડીયો બનાવશું આપણે. ઓકે સર.